નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અમેરિકાનું એક એવું અનોખું સ્થળ જે તેના આધુનિક દેશના ધમધમતા જીવનથી તદ્દન વિપરીત છે। આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિશિગન રાજ્યમાં આવેલ મેકિનાક આઇલેન્ડની। મિશિગન જે વિશ્વની કાર રાજધાની તરીકે ઓળખાય છે, ત્યાં જ એક એવો ટાપુ છે જ્યાં કાર પર સંપૂર્ણ પ્રતિબંધ છે। અહીંની જીવનશૈલી સેંકડો વર્ષો જૂની પરંપરા જાળવી રાખે છે, જ્યાં ઘોડાઓ જ રાજા ગણાય છે। આ ટાપુ 3.8 ચોરસ કિલોમીટરના નાના વિસ્તારમાં ફેલાયેલો છે અને તેની વસ્તી આશરે 600 લોકોની છે। આ ટાપુ માત્ર મોટરાઇઝ્ડ વાહનો જ નહીં, પણ ગોલ્ફ કાર્ટ ચલાવવાની પણ મનાઈ છે। આ પ્રતિબંધ કેવી રીતે શરૂ થયો, અહીંની પરિવહન વ્યવસ્થા કેવી છે અને ટાપુના સાંસ્કૃતિક તથા ઐતિહાસિક મૂળિયા કેટલા ઊંડા છે, આજે આપણે આ બધી વિગતો પર વિગતવાર વાત કરીશું। મેકિનાક આઇલેન્ડ લેક હ્યુરોનમાં આવેલો એક શાંત અને મનોહર ટાપુ છે જે સદીઓથી પ્રવાસીઓને આકર્ષિત કરે છે। મીડિયા અહેવાલો અનુસાર આ ટાપુ પર કાર પરના પ્રતિબંધની શરૂઆત એક સ્થાનિક દંતકથા સાથે જોડાયેલી છે। એવું કહેવાય છે કે 1889માં અહીં એક કાર અકસ્માત થયો હતો, જેના કારણે નજીકમાં ઊભેલા અશ્વો ભડકી ગયા હતા। આ ઘટના બાદ ગામના સત્તાવાળાઓએ તાત્કાલિક અસરથી કમ્બશન એન્જિન પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો। 2 વર્ષ બાદ આ પ્રતિબંધ સમગ્ર ટાપુમાં અમલી બન્યો। આ નિર્ણયે સ્થાનિક લોકોને ઝડપથી યાંત્રિક ગતિ છોડીને શાંત એક સમયની જીવનશૈલી અપનાવવા માટે પ્રેર્યો। એક સદી કરતાં પણ વધુ સમય પછી આ નિર્ણય આજે પણ અમલમાં છે અને તેના કારણે આ ટાપુની મુલાકાત લેવી એ ભૂતકાળમાં સરી પડવા જેવો અનુભવ કરાવે છે। અહીંની શેરીઓમાં તમને માત્ર ઘોડાના ડાબલાઓનો અને સાયકલના બેલનો જ અવાજ સંભળાશે। મેકિનાક ટાપુ પરના જીવનમાં અશ્વો એટલે કે ઘોડાઓ કેન્દ્ર સ્થાને છે। દર ઉનાળામાં લગભગ 600 ઘોડાઓ અહીંનું તમામ કામકાજ સંભાળે છે। આ ઘોડાઓનો ઉપયોગ માત્ર મુસાફરોને લાવવા લઈ જવા માટે જ નહીં, પણ કચરો ઉપાડવાથી માંડીને ફેડેક્સ જેવી ડિલિવરી સુધીના દરેક કામમાં થાય છે। આ ઘોડાઓ અને ઘોડાગાડીઓ જ ટાપુની ગતિ અને જીવનશૈલી છે। પ્રવાસીઓ અને રહેવાસીઓ માટે પરિવહનના મુખ્ય માધ્યમોમાં ઘોડાગાડી ટેક્સીઓ, ભાડાની 1500 જેટલી સાયકલો અને પગપાળા ચાલવું સામેલ છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। મીડિયા અહેવાલો અનુસાર દર વર્ષે ઉનાળામાં લગભગ 120 લાખ લોકો મિશિગન મુખ્ય ભૂમિથી 20 મિનિટનો પ્રવાસ કરીને ફેરી દ્વારા ટાપુ પર પહોંચે છે। જો કે પાનખરની શરૂઆત થતાં જ 600 પૈકીના લગભગ 300 ઘોડાઓ મુખ્ય ભૂમિ તરફ પાછા જવાનું શરૂ કરે છે, જે પ્રવાસન મોસમના અંત અને આકરા શિયાળાના આગમનનો સંકેત આપે છે। જો કે શિયાળા દરમિયાન પણ ટાપુનું કામકાજ ચાલુ રાખવા માટે 20 થી 30 ઘોડાઓ અહીં રાખવામાં આવે છે। મેકિનાક ટાપુ માત્ર કાર પ્રતિબંધ માટે જ નહીં, પણ તેના સમૃદ્ધ ઇતિહાસ અને સ્વદેશી સંસ્કૃતિ માટે પણ જાણીતો છે। સ્વદેશી સમુદાયો સદીઓથી લેક હ્યુરોન અને લેક મિશિગનના સંગમ સ્થાન પર આવેલા આ ટાપુના વ્યૂહાત્મક સ્થાનનો ઉપયોગ માછીમારી અને શિકારના સ્થળ તરીકે કરતા હતા। તેઓ માનતા હતા કે અહીંના ચૂનાના પથ્થરો અને હરિયાળું જંગલ પાણીમાંથી નીકળતા વિશાળ કાચબા જેવા લાગે છે, તેથી તેમણે તેને મિશિલી માકિનાક અથવા મહાન કાચબાનું સ્થળ નામ આપ્યું હતું, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। ઈસવીસન 1780માં બ્રિટિશ દળોએ અહીં એક રક્ષણાત્મક કિલ્લો ફોર્ટ બનાવ્યો હતો, જે આજે પણ ઇતિહાસ પ્રેમીઓ માટે એક મોટું આકર્ષણ છે। મીડિયા અહેવાલો અનુસાર વર્ષ 1812ના યુદ્ધ પછી ભલે આ ટાપુ અમેરિકાના કબજામાં આવ્યો હોય, પરંતુ અહીંની સ્વદેશી સંસ્કૃતિ અને ઇતિહાસ હજુ પણ જીવંત છે। અહીં મળી આવેલી કેટલીક કબરો લગભગ 3000 વર્ષ જૂની છે, જે મેકિનાકને ગ્રેટ લેક્સ પરના સૌથી પવિત્ર સ્થળો પૈકીનું એક બનાવે છે। 19મી સદીના અંત સુધીમાં મેકિનાક આઇલેન્ડ શિકાગો, ડેટ્રોઇટ અને મિડવેસ્ટના શ્રીમંત ઉદ્યોગપતિ પરિવારોનું એક પ્રિય ઉનાળુ સ્થળ બની ગયું હતું। આજે પણ પ્રવાસીઓ ટાપુના દક્ષિણ છેડે આવેલા ગામમાં પ્રખ્યાત ફજની ખરીદી કરે છે, લગભગ 70 માઇલ લાંબા રસ્તા પર લટાર મારે છે અને આરામદાયક સમયના આનંદદાયક અવાજને માણે છે। મીડિયા અહેવાલો અનુસાર અહીંની 138 વર્ષ જૂની ગ્રાન્ડ હોટેલ તેના સુંદર ઓરડાઓ અને વિશ્વના સૌથી લાંબા મંડપ માટે પ્રખ્યાત છે। ટાપુનો લગભગ 80% જમીન વિસ્તાર મેકિનાક આઇલેન્ડ સ્ટેટ પાર્કથી ઘેરાયેલો છે।
ટાપુનો લગભગ 80% જમીન વિસ્તાર મેકિનાક આઇલેન્ડ સ્ટેટ પાર્કથી ઘેરાયેલો છે. પ્રવાસીઓ અહીં હાઇકિંગ, બાઇકિંગ અથવા ઘોડાગાડી દ્વારા 50 ફૂટ પહોળા આર્ક રોક જેવા પ્રખ્યાત આકર્ષણોના ફોટોગ્રાફ્સ લઈ શકે છે. જ્યારે શિયાળામાં બરફ જામી જાય છે અને ફેરી સેવા બંધ થાય છે, ત્યારે સ્ફટિક જેવા શુદ્ધ પાણીથી ઘેરાયેલો મેકિનાક ટાપુ મુખ્ય ભૂમિથી સંપૂર્ણપણે વિખૂટો પડી જાય છે. એક શાંત અને આકરો એકાંત અનુભવે છે. વસંત ઋતુમાં જૂન મહિનાના લોકપ્રિય લાઈ લેક ઉત્સવ પહેલા આ ટાપુ ફરીથી જીવંત થઈ ઉઠે છે. મેકિનાક આઇલેન્ડ એ વાતનો જીવંત પુરાવો છે કે આધુનિકતાની દોડમાં પણ શાંતિપૂર્ણ જીવનશૈલી શક્ય છે. કારના એન્જિનના કર્કશ અવાજ વિના માત્ર ઘોડાના ડાબલા અને પવનની સરસરાહટ વચ્ચે અહીંના રહેવાસીઓ દેશના બાકીના ભાગ કરતાં અલગ ગતિએ આગળ વધવામાં ખુશ છે. આ ટાપુની અનોખી સંસ્કૃતિ અને સદીઓ જૂની પરંપરા જાળવી રાખવાની પ્રતિબદ્ધતા તેને ખરેખર અદ્ભુત અને આકર્ષક બનાવે છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.